આમ આદમી પાર્ટી માનનીય અમારા રાષ્ટ્રીય નેતા ગોપાલભાઈ, માનનીય પ્રદેશ મહામંત્રી મનોજભાઈની આગેવાનીમાં અમે 33 જિલ્લામાં આગામી 55,000 બૂથ ઉપર બૂથ નિર્માણના કામ માટે જિલ્લા, તાલુકા, નગરપાલિકા, મહાનગરપાલિકાના તમામ પદાધિકારીઓ સાથે મિશન વિસ્તાર અંતર્ગત અમે મિટિંગનું આયોજન કરેલું છે, જેના ભાગરૂપે આજે જામનગર અને બપોર બાદ દ્વારકા જિલ્લાના સંગઠન સાથે મિટિંગ કરીશું. અમે આગામી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે, એમાં મહાનગરપાલિકાની પણ 2026માં ફેબ્રુઆરીમાં ચૂંટણીઓ છે, જેને અનુસંધાને આ સંગઠન વિસ્તાર, મિશન વિસ્તારનો આ કાર્યક્રમનું આયોજન છે. કામગીરીની ચૂંટણી બાદ સમીક્ષાઓ પણ આમાં અમે કરવામાં આવશે, કારણ કે જે ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત લડવામાં આવી હતી ચૂંટણીઓ, એની પણ કાર્યકર્તાઓની એક લાગણી પણ હતી તમામ જિલ્લાઓમાં સંગઠનમાં નાના મોટા ફેરફાર કરવાના આવશે. તો એ પણ આ તમામ બાબતોને લઈને મિશન વિસ્તાર અંતર્ગત લોકોની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓમાં આગામી સમયમાં આમ આદમી પાર્ટીનો એક કાર્યકર્તા ગ્રાઉન્ડ ઉપર ઉતરીને, એ તાલુકા લેવલનો હોય, ગ્રામ લેવલનો હોય, જિલ્લા લેવલનો હોય, પ્રદેશ લેવલનો હોય, કે તમામ જે લોકોના પ્રશ્નો છે એને સિસ્ટમેટિકલી ઉઠાવી, એને વાચા આપી, તંત્રને ભ્રષ્ટ ભાજપના શાસનમાં જે લોકોની હાલાકી થઈ રહી છે એમાંથી લોકોને મદદરૂપ થાય એ માટેના પણ અમારા સંગઠન મહામંત્રી મનોજભાઈ એસઓપી બનાવી અને તમામ કાર્યકર્તાઓને આપવાના છે. અને આ રીતે મિશન વિસ્તાર સતત 33 જિલ્લા, 8 મહાનગરપાલિકાઓમાં યોજવામાં આવશે. આગામી સમયમાં સમયાંતરે જે પણ શીર્ષ નેતૃત્વ જે આદેશ કરશે એ પ્રમાણે કાર્યવાહી કરવામાં, આગળની પ્રવૃત્તિઓ કરવામાં આવશે. પરંતુ એક વસ્તુ એ નક્કી છે કે ભાજપ હટાવો એ ખૂબ જરૂરી છે. ભગવાનની રામની જન્મભૂમિમાંથી ભગવાન રામે કમળને લાત મારી છે અને આખા દેશને સંદેશો આપ્યો છે કે તમારે રોજગારી જોતી હોય, મોંઘવારીમાંથી રાહત જોતી હોય, પેટ્રોલ ડીઝલના ગેસના ભાવોમાં રાહત જોતી હોય, તમને ભ્રષ્ટાચારમાં રાહત જોતી હોય, તમારે બ્રિજ સારા બનાવવા હોય, રોડ સારા બનાવવા હોય, શિક્ષણ સારું કરવું, આરોગ્ય સારું કરવું, તો મજબૂત, એક્ટિવ, તમને જે જામનગરના વાસીઓની સમસ્યાઓને વાચા આપી અને મજબૂત સંગઠનનો પણ વિસ્તાર કરે એવા શહેર પ્રમુખની પણ નિયુક્તિ કરવામાં આવશે. બીજું હું કહી દઉં કે જામનગરમાં ભ્રષ્ટાચારે ચરમસીમા છે પહોંચાડ્યું છે. અહીંયા ભાજપના નેતાઓ બેફામ થઈ ગયા છે. અહીંયા કાયદો વ્યવસ્થા છે કથળી ગઈ છે. તમે જોતા હશો પ્રમોલગેશનની સમસ્યાઓ હજારો ખેડૂતોની છે. સાથે સાથે ખેડૂતો અરજીઓ કરે તો જમીન માપણી પણ નથી થતી. અહીંયા પાણીની એટલી સમસ્યાઓ છે. અહીંયા વર્ષોથી ભાજપનું શાસન હોવા છતાં રોડ રસ્તાની વાત કરો, ગટર પાણી વ્યવસ્થાની વાત કરો, હોસ્પિટલોની વાત કરો, જીજી હોસ્પિટલમાં પૂરતા ડોક્ટર પણ નથી. આખા તમે વિચાર કરો કે સૌરાષ્ટ્રના દ્વારકા, ઓખામાં કંઈ પ્રશ્ન થાય તો જામનગર આવવું પડે, પણ જામનગર ડોક્ટર નથી, ખાનગીમાં જવું પડે છે. એટલે લોકોને લૂંટ મચાવવાનો ભાજપના નેતાઓએ જે આખો ષડયંત્ર કર્યું છે. સારી હોસ્પિટલ નહીં આપવાની, સાંસદો ભાજપના, ધારાસભ્યો ભાજપના, મંત્રીઓ ભાજપના, નેતાઓ ભાજપના, કોર્પોરેટર ભાજપના, જિલ્લા પંચાયતના સભ્યો ભાજપના, તાલુકા પંચાયતના સભ્યો ભાજપના, ઇવન સરપંચ સુધી એ લોકો પહોંચી ગયા છે, છતાં પ્રજાના પ્રશ્નો નથી કરી શક્યા. ભાજપને એક જ કામ આવડે છે, ચૂંટણી કેમ લડવી, સામદામ દંડભેદ કેમ કરવું, લોકોને કઈ રીતે પરેશાન કરવા, ધમકાવી, ડરાવી અને 2 મત વધારે મળે એના સિવાય ભાજપને કંઈ આવડતું નથી. અને આટલા બધા પ્રશ્નો હોવા છતાં લોકોને પણ મારી વિનંતી છે, જામનગરવાસીઓને પણ, એકવાર આ કમળને લાત મારીને અખતરો કરો. તમને ન ગમે તો 5 વર્ષ પછી બદલી નાખજો. પણ આ ભ્રષ્ટ ભાજપના, અહંકારી ભાજપના, ભ્રષ્ટાચારના શાસનના આજે જામનગરમાં કોઈ બ્રિજ નીચે નીકળવા લોકો ડરે છે. હમણાં હું આવી રહ્યો હતો ત્યારે લોકો કહેતા હતા કે સુદાનભાઈ, આ બ્રિજ, લોકો ડરે છે બ્રિજ નીચે ઉભવા માટે, પણ મજબૂરી ઉભવું પડે છે. ક્યારે ભાજપનો ભ્રષ્ટાચાર ગબડશે ને ક્યારે સ્વર્ગવાસમાં પહોંચાડી દેશે. એટલે આ લોકોને એક ડર છે. ખેડૂતોના તમે જુઓ, ભાવની પ્રશ્ન છે જામનગરમાં. આખા જામનગર અને દ્વારકા જિલ્લામાં સૌથી મોટો પ્રશ્ન છે ખેડૂતોને ભાવ નથી મળતો, ખેડૂતોને સારું બિયારણ નથી મળતું.
કોઈને ધારાસભ્ય સાંસદો મંત્રીઓને કોઈ પડી જ નથી. એટલે આ તમામ મુદ્દાઓને લઈને મારે પ્રજાને પણ વિનંતી કરવી છે કે આવો આમ આદમી પાર્ટીની જે વિચારધારા છે, કામની રાજનીતિ, તમારા ટેક્સના પૈસે જામનગરવાસીઓનો એક બાઇક ધારક 1 લીટર પેટ્રોલ ભરાવે છે રોજ તો 50 રૂપિયા ટેક્સ ચૂકવે છે. તમે વિચાર કરો કેટલા લાખો બાઇક હશે. તો એ બાઇક ચાલક મધ્યમ સામાન્ય ગરીબ અને લોઅર મિડલ ક્લાસ એ વ્યક્તિ 30,000 રૂપિયો કમાય છે, એમાં 12 થી 14,000 રૂપિયો આ ભ્રષ્ટ ભાજપના ખાતામાં ટેક્સનો નાખે છે. એની સામે મળે છે શું? હોસ્પિટલમાં આપણે જાતે જવાનું, શિક્ષણમાં આપણે જાતે જવાનું. એટલે બહુ સ્થિતિ ખરાબ છે. જામનગરવાસીઓને વિનંતી છે, જો છૂટવું હોય આનાથી, આ ગંદકીમાંથી, બદકીમાંથી,